નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। સ્થાયી સમિતિની બેઠકમાં તમામ 10 કામોને મંજૂરી। વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 10 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જ્યાં ચર્ચાના અંતે બેઠકમાં તમામ 10 કામોને મંજૂરી આપવામાં આવી હતી। નવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં આપેલી સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી। તેમાં મુખ્યત્વે અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શ્રી સયાજીબાગ જૂ શાખા જેવા મહત્ત્વના વિભાગના કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા। તમામ કામોને મંજૂરી અપાઈ છે। વડોદરા શહેર માટે રાહત અને બચાવની કામગીરી હાથ ધરવાના હેતુસર 3 મહિના માટે કુલ 200 જેટલા તાલીમબદ્ધ તરવૈયાઓની ભરતી કરવા માટેના કામને આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે। તો આ પ્રસંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ પોતાની પ્રતિક્રિયા આપી છે। આવો સાંભળીએ શું કહી રહ્યા છે ડૉક્ટર શીતલ મિસ્ત્રી। તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનરપન ન્યૂઝ। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો। ધન્યવાદ, નમસ્કાર। પ્રશ્નોના નિરાકરણ માટે કામ કરવામાં આવી રહ્યું છે, તો આ અઠવાડિયામાં કયા પ્રકારની કામગીરી થઈ છે અને જે હેલ્પ સેન્ટરની આપ વાત કરતા હતા પાણી કે ટાંકી હતી, હાલમાં તો એક વોટ્સએપ નંબર આપેલો છે, પરંતુ 4 ઝોન માટે એક ક્લાર્ક અને એક ડબલ એ કક્ષાના એન્જિનિયર આપી અને 4 ઝોનમાં અલગ અલગ એક વોટર મેનેજમેન્ટ સેલ બને એ દિશામાં પણ આજે સૂચન કર્યું છે। કમિશનર સાહેબે કીધું છે કે આવનારા એકાદ અઠવાડિયામાં આ વોટરના જે પ્રોબ્લેમ છે એને એડ્રેસ કરવા માટે લાંબા અને ટૂંકા ગાળાના આયોજનોમાં ખૂબ ગંભીરતાથી અને ખૂબ પ્રામાણિકતાથી કામ કરવામાં આવશે। તમામ સ્થાયીના સભ્યોની પણ રજૂઆત હતી, મારી પણ રજૂઆત હતી અને જે પ્રમાણે ન્યૂઝ મીડિયાના માધ્યમોથી ખબર પડે છે કે પાણીનો જે પ્રોબ્લેમ છે અને ઉનાળાનો સમય ચાલે છે, તો આ અમારી જવાબદારી છે અને આમાં અમે લોકો ખૂબ નિષ્ઠાપૂર્વક જે કોઈ પ્રોબ્લેમ છે, કોઈ લાઈનો બદલવાની છે, કોઈ પ્રેશર સુધારવાનું કામ કરવાનું છે, કોઈ જગ્યાએ મોટી લાઈનો જર્જરિત થઈ ગઈ છે અને એના સેક્શન બદલવાના છે, જે પ્રમાણે ફ્રેન્ચ વેલો છે એના સર્વિસિંગ કરવાના હોય, કોઈ નવી જગ્યાએ ડ્રેજિંગ કરીને નવું એક્સ્ટ્રા પંપ ચાલુ કરવાનો હોય, એ પ્રમાણે કામગીરી યુદ્ધના ધોરણે લેવામાં આવશે। કોર્પોરેશન પ્રમાણે રાખતી આ તમામ વોટરને લગતા કામો વહેલા વહેલી તકે પૂર્ણ કરે એ દિશામાં કમિશનર સાહેબે પણ ખાતરી આપી છે અને ટૂંક સમયમાં આ દિશામાં અત્યારે કામ ચાલી રહ્યું છે, હજુ વધુ વેગવાન બનશે એવી બાંયધરી પણ આપવામાં આવી છે। સરાપા માટે પણ ગૃહમંત્રી દ્વારા કંઈક